निगम कल्पतरोर्गलितं फलं सुखमुखाद् मृतद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो। श्री भागवत भगवान की जय। व्यास नारायण महाराज की जय। सुखदेव जी महाराज की जय। बालकृष्ण लाल की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને રાસલીલાનું સુમધુર દર્શન કરાવે છે પોતાની વાણી દ્વારા। રાસલીલામાં સ્ત્રી અને પુરુષના મિલનની કથા નથી। ગોપી એ સ્ત્રી નથી અને શ્રી કૃષ્ણ એ કોઈ પુરુષ નથી। શ્રી કૃષ્ણ એ પુરુષોત્તમ પરમાત્મા છે અને ગોપી એ શુદ્ધ જીવ છે। રાસલીલા એ શુદ્ધ જીવ અને પરમાત્માના મિલનની કથા છે અને આ જ એ ભાગવતનું ફળ છે। આપણે શરૂઆતમાં ભાગવતનો કર્તા કોણ, એનો વિષય શું, એની વાત કરી હતી, પણ દિવસ જાય એમ પેલું પહેલા દિવસે કહ્યું કે રાત્રે ખીચડીનું ભાર આવે એટલે ભૂલાઈ જાય। શુદ્ધ જીવ અને શિવનું મિલન, પરમાત્મા સાથેનું મિલન કરાવવાનો એનો હેતુ છે, એટલે જીવ અને પરમાત્માના મિલનની આ કથા છે અને એ જ ભાગવતનું ફળ છે। ભાગવત એ પાપને બાળે છે। કથા સાંભળવાની, આજે છેલ્લા દિવસે આ એક વાત તો યાદ રાખીને જવાનું છે કે સુખદેવજી મહારાજે કહ્યું કે આનાથી પાપનો નાશ થશે, એટલે ભાગવત કથાનું શ્રવણ પાપને બાળે છે, પરંતુ જતાં જતાં છેલ્લે બીજો સંકલ્પ પણ કરવો પડે કે હવેથી બીજા પાપ કરીશ નહીં, તો પેલા પાપ બળે। બાકી જો પાછું એમ જ કરવાનું હોય અને દર વર્ષે શ્રાવણ મહિનામાં કથા સાંભળીએ, ગંગા નાયા અને પાછા ઘેર આવીને જેમ કરવું હોય એમ કરીએ તો ભગવાન પણ કંઈ ગાંડા નથી। એટલે ભાગવત પાપને બાળે, પણ ત્યારે કે જ્યારે અહીંયાથી ઊભા થતાં છેલ્લે એને નમસ્કાર કરીને સંકલ્પ કરીને ઘરે જઈએ કે હવેથી ભગવાન મારું જીવન તું એવું બનાવજે કે હું કોઈ પાપ કરું નહીં, મન વચન કર્મથી। અને એક બીજી વાત, છેલ્લે આ જ પ્રાર્થના ભગવાનને કરવાની હોય। જીવનના
ત્રણ મંગળાચરણની આપણે વાત કરી હતી. ભાગવતના 3 મંગળાચરણની વાત કરી હતી. પરમાત્માના 3 મંગળાચરણ, દિવસના 3 મંગળાચરણ, આપણા દિવસના 3 મંગળાચરણ, ભાગવતના 3 મંગળાચરણ. આપણું ત્રીજું મંગળાચરણ એટલે રાત્રે સૂતી વખતે ભગવાનને યાદ કરવાના. આજે કથાનું છેલ્લું મંગળાચરણ, કથાને વિરામ આપીશું ત્યારે ક્ષમા યાચના કરવાની. એમ રાત્રે સૂતી વખતે પણ આખા દિવસ દરમિયાન કરેલા પાપનું ભગવાનની પાસે પોકાર કરવાનો, એનું પ્રાયશ્ચિત કરવાનું. કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ અવિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. ભાગવતજીમાં લખ્યું છે કેવી રીતે ભગવાન કર એટલે કે હાથ, ચરણ એટલે કે પગ, કર ચરણ કૃતમ વા હાથ કે પગથી કરેલા, વા એટલે અથવા, કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા કાયાથી કરેલા, શરીરથી કરેલા, કરચરણ કૃતમ વા કે કાયજમ કર્મજમ વા વાણીથી કરેલા, શ્રવણ નયન જમવા શ્રવણ એટલે સાંભળીને કરેલા, નયન એટલે આંખથી કરેલા, શ્રવણ નયન જમવા, વિહિતમ એટલે જાણતા થયેલા, અવિહિતમ અજાણતા થયેલા, વિહિતમ અવિહિતમ વા કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમવા માનસમ વા પરાધમ મનથી થયેલા અપરાધ પણ માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા જય જય કરુણાબ્ધે. હે કરુણા સાગર, હે ભગવાન, એ પાપોમાંથી તું મને મુક્તિ આપજે. ભગવાન આ મારા પાપનું તું હરણ કરજે. દરરોજ રાત્રે સૂતા સમયે ભગવાનને આ કહીએ, દિવસ દરમિયાન થયેલા કર્મોની, જે કર્મોથી થયેલા પાપોની એની પાસે પ્રાયશ્ચિત કરી, એની પાસે માફી માગીએ એટલે સારી નિંદ્રા આવે. એમ કથાની પૂર્ણાહુતિમાં પણ ક્ષમાયાચનામાં ભગવાનની પાસે આપણે આ કહેવાનું કે અમે જે પણ પાપ કર્યા હોય, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા, મન વચન કર્મથી, એમાંથી ભગવાન તમે અમને મુક્ત કરજો. આ હૃદયનો શુદ્ધ ભાવ એ ગોપી ભાવ છે. ઇન્દ્રિયો દ્વારા ભક્તિરસનું પાન કરે એ ગોપી છે. દર્શનમાં સ્ત્રીત્વનું અને પુરુષત્વનું ભાન ભૂલે એ ગોપી છે. કોઈને વનરાવનમાં ગયા પછી કોઈ પુરુષ નથી. મીરાબાઈએ કહ્યું ને, મને તો એમ હતું કે વ્રજમાં તો આ કનૈયો એકલો જ પુરુષ છે, એટલે વ્રજમાં ગયા પછી કોઈ પુરુષ નથી. બધા જ ગોપી ભાવે કનૈયાના દર્શન કરે છે. અહીંયા રાસલીલામાં ગોકુળની બધી ગોપીઓ નથી ગઈ. જેનો અધિકાર સિદ્ધ થયો છે, જેનો છેલ્લો જન્મ છે, જેને આ પછી મુક્તિ મળવાની છે, એ જ ગોપીઓ ત્યાં ગઈ છે. એટલે રાસલીલાને બરાબર સમજવાની જરૂર છે. રાસલીલા એ કામલીલા નથી, પણ કામ વિજયની લીલા છે. શ્રી કૃષ્ણ દ્વારા આપણે આ કથામાં જોયું, બ્રહ્માના મોહનું નિવારણ કર્યું, અગ્નિને પણ પી ગયા, ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું, વરુણનો પણ પરાભવ કર્યો, અને આ બધું થયું પછી કંદર્પ એટલે કે કામદેવને ગર્વ થયો. કામદેવ દરેક વખતે પ્રયત્ન કરે છે. કામદેવને એમ થયું કે આજ ભગવાન પરમાત્મા સ્વરૂપે અહીંયા અવતાર ધારણ કર્યો છે, એમને હું હરાવી દઉં તો હું એનાથી મોટો દેવ થઈ જાઉં, પરમાત્મા થઈ જાઉં. એટલે એ કામદેવ ભગવાનની પાસે આવ્યા છે. એને થયું કે પરમાત્માને હરાવીને હું પરમાત્મા બની જાઉં. કહ્યું ને, ભગવાન જ્યારે સગુણ સાકાર થઈને આવ્યા હોય ને, ત્યારે પ્રત્યક્ષ ભગવાનના દર્શનથી સમજણ આવતી નથી. નહીં તો દુર્યોધનને ના ખબર પડી ગઈ હોત.
આજે કથા સાંભળીને આપણને ખબર પડે, સાંભળીને ખબર પડે, વાંચીને વિચારીને પ્રત્યક્ષ સામે ભગવાને લીલા કરી છે. આટલા રાક્ષસોને માર્યા છે, છતાં પણ આ કંસ, જરાસંઘ, કાળયવન સમજ્યા જ નથી. અહીંયા કંદર્પ કામદેવ પણ આવે છે, ભગવાનને કહે છે કે ભગવાન આપણી વચ્ચે કુસ્તી થઈ જાય. કુસ્તીનો અર્થ માત્ર એવો નથી કે શારીરિક જે દંગલ થાય આમ મારવાનું, તે જે બીજાને મારે તે જીતે. હવે સંસ્કૃત ભાષામાં કામનું નામ છે માર. જે બધાને મારે તે માર એટલે કે કામ. અને તમે જો કે કામ બધાને મારે છે ને, આપણને બધાને. કામનો માર બધાએ ખાધો હોય, ગમે એવો બળિયો હોય પણ એનાથી બચતો નથી, એટલે મારનું સ્વરૂપ છે. કૃષ્ણને ખબર પડી કે હા ભાઈ, આ તું કેમ આવે છે. કૃષ્ણ કહે છે શિવજીએ તને બાળીને ખાક કર્યો એ ભૂલી ગયો, તો એ પાછો તું આવ્યો. એટલે કામદેવ કે જુઓ ભગવાન, એમાં તો મારો વાંક હતો, એમાં મારી ભૂલ થયેલી. શિવજી સમાધિમાં હતા, તમારું સ્મરણ કરતા હતા. હવે એ વખતે હું એમને હેરાન કરવા ગયો એટલે મારી ભૂલ કહેવાય. ભગવાનનું ધ્યાન ધરતું હોય, ભગવાનનું કીર્તન કરતું હોય, કામ કરતો હોય, એને વિક્ષેપ પડાય નહીં. એટલે મેં મારી શરૂઆત જ ભૂલથી કરી, એટલે મારી હાર નક્કી હતી. એટલે મેં ભૂલ કરી એટલે કે મારી હાર થઈ. હવે શિવજી સમાધિમાં હતા, બ્રહ્મનું ચિંતન કરતા હતા, એટલે મેં આવો વિચાર કર્યો ને એટલે હાર થઈ. પછી ભગવાન કે રામ અવતારમાં એમાંય તને હરાવેલો, એ ભૂલી ગયો. કામદેવ કે પણ જુઓ, ભૂલ્યો નથી, એમાં મારી હાર થઈ મને યાદ છે, પણ એ હાર થઈ ને ત્યારનું મારા મનમાં વસવસો રહી ગયું છે કે રામ અવતારમાં તમે નિયમ કરેલો. કેવો નિયમ? રામ અવતારને આપણે ભગવાનને મર્યાદા પુરુષોત્તમનો અવતાર કરીએ છીએ. રાજ સિંહાસન પર બેઠા છે, એમને રાજ્ય ધર્મનું પાલન કર્યું છે, પુત્ર ધર્મનું પાલન કર્યું છે, પતિ ધર્મનું પાલન કર્યું છે. રાજસુ યજ્ઞમાં સીતા ન હતી ત્યારે એ વખતના રાજાઓ, ખુદ દશરથ રાજાને 3 પત્ની હતી. એ સમયમાં એ પ્રથા હતી, છતાં પણ એક પત્ની વ્રત પૂરણ પાડ્યું, ટેક વળીને જીવતરમાં. એવા સમયમાં પણ તમે એક પત્ની વ્રત પાડ્યું છે. એટલે તમે નિયમ કરેલો કે કોઈ સ્ત્રીને સ્પર્શ કરવો નહીં, કોઈની સામે ઊંચી આંખ કરીને પણ જોતા નહીં, તમે દરેક સ્ત્રીમાં માતૃભાવ રાખતા. હવે તમે મર્યાદામાં રહીને તમે મને હરાવ્યો. એટલે હવે મર્યાદાનું પાલન તો કામદેવ એવું કહે છે કે સામાન્ય માણસ પણ જો મર્યાદાનું પાલન કરે તો એ પણ મને જીતી શકે, એ પણ કામને જીતી શકે. એટલે મર્યાદાનું પાલન કરે જીતી. સાવ છોડવાનું આવે ને છોડી શકે. જુઓ, સંન્યાસી થવું સહેલું છે, સંસારમાં રહીને ભક્તિ કરવી કાઠી છે. સંન્યાસીમાં શું હોય? બધું જ છોડી દીધું, ઘર બહાર ચિંતા તે બધું છોડી દીધું. એનું પૂરું સમાજવાળાએ કરવાનું. આપણે બધા આડું અવળું કરીએ, 5ના 25 કરીએ અને આશ્રમમાં દાન કરીએ ને એમાં એનું જીવન ચાલે. કમાવા જવાનું નહીં, રોટલાની ચિંતા નહીં, બધું છોડીને આરામથી ભક્તિ કરી શકે. સંસારમાં સરસો રહે ને મનડું મારી પાસે. સંસારમાં રહીને ભગવાનનું કામ કરવું અઘરું છે. એટલે બધું છોડી શકે તો બધું કરી શકે. ભગવાન તમે મર્યાદામાં રહ્યા, તમે આ બધું, એટલે તમને હું ના જીતી શક્યો. પણ હવે આ કૃષ્ણ અવતારમાં ચલો એક દાવ થઈ જાય કુસ્તીનો, જોઈએ હવે કોણ જીતે છે. ભગવાન કે તારી ઈચ્છા શું છે બોલ. કામદેવ કહે કે આપે મર્યાદામાં રહીને મને હરાવેલ, પણ મારા મનમાં એ જે રહી ગયું છે, હવે આ વખતે તમે કોઈ મર્યાદા ના રાખો, તમે કોઈ મર્યાદા ના રાખો. અને મારી ઈચ્છા છે કે શરદ ઋતુ હોય, પૂર્ણિમાની રાત હોય, મધ્યરાત્રિનો સમય હોય, અને એ સમયે તમે ગોપીઓ સાથે રાસ રમો અને હું આકાશમાં ઊભો રહીને મારું બાણ મારું, કામદેવનું બાણ મારું, અને તેમ છતાં તમે નિર્વિકાર રહો તો આપની જીત. અને જો તમે કામને આધીન બનો તો કામ કે હું જીત્યો. પરમાત્મા કે કબૂલ મને, તારી ઈચ્છા છે પ્રમાણે હું
કરીશ. હવે શરદ પૂર્ણિમાની રાત આવી છે. ગોપીઓને કૃષ્ણએ કહેલ કે શરદ પૂનમની રાત્રિએ હું તમને મળીશ. શ્રી કૃષ્ણ આજે રાસ રમવાની ઈચ્છા રાખે છે. વાંસળી વગાડી બધી ગોપીઓને બોલાવે છે. ગોપીઓ વાંસળીના સૂર સાંભળે છે અને સમજી જાય છે કે કનૈયો અમને બોલાવી રહ્યો છે. પરમાત્માને મળવાની તીવ્ર ભાવનાથી ગોપીઓ દોડતી જાય છે. વેણુ ગીત સાંભળીને, એની વાંસળી સાંભળીને સર્વ પશુ પક્ષી નદી આ બધાને સંભળાય છે. અગાઉ જે વેણુ ગીતની વાત આવી ને, ભગવાને પહેલાં વાંસળી વગાડી, એ બધાને જ સંભળાતી હતી. પણ રાસ રમવા માટેની જે વાંસળી ભગવાને વગાડી એ એને જ સંભળાય છે. જે ગોપીએ રાસ રમવા માટે જવાનું હતું એને જ સંભળાય છે, બધાને નથી સંભળાય. જે ગોપીએ ભગવાનની આ વાંસળી સાંભળી એનું નામ એમાં બોલાયું અને તે દોડતી ગઈ છે રાસ રમવાને માટે. હવે કેવી રીતે? બહુ સરસ વર્ણન છે ભાગવતમાં. આપણે રાસલીલાનું આમ વર્ણન આવે ને એટલે આપણા મનમાં પેલી વાઇબ્રન્ટ નવરાત્રિ આમ ધમધમવા લાગે કે આ નવરાત્રિમાં ને ચોકમાં ને ગરબારમાં આ બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને મોંઘામાં મોંઘી ચણિયા ચોળી પહેરીને પછી ના હોય તો બાજુવાળીની લાવીને કેવી ગોઠવણ કરીએ. આ તારી ચણિયા ચોળી મનાલ એ પહેરીને હું આજે આ ચોકમાં જઉં, મારી પહેરીને તું ત્યાં જા. પછી બીજા દિવસે જગ્યા બદલી દેવાની એટલે ખબર ના પડે કે એકબીજાની લાયા. અને દિવાળી આજે શ્રાવણ મહિનાથી તૈયારીઓ ચાલુ. ગોપીઓની આવી કોઈ તૈયારી નથી. જેવી વાંસળી વાગી ભગવાને જેને જેને બોલાવ્યા અને ગોપીઓ ભાન ભૂલીને દોડી છે. કેવી રીતે? સુખદેવજી મહારાજ કહે છે કે વાંસળીનો અવાજ સાંભળતા ગાય દોતી હતી, એ દોતા દોતા મૂકીને તોડી. વલોણું કરતા કરતા નેત્રા વરોણે મેં તો દીકરાને બાંધ્યા, ખબર જ નથી શું કરવું. એ તૈયાર થતી હતી, એને ખબર નહીં આંખનું કાજળ ગાલે ઘસવીને પેલા ચાંદલો કરવાનો હતો એ ક્યાં લગાવીને કેમના કેમ અવળું હવળો શણગાર કરીને દોડે છે. આંગણું લીંપતા લીંપતા છાણ કરતા કરતા છાણવાળા હાથે દોડે છે. મેલા ગયેલા કપડામાં જેમ છે એમ કોઈ પણ કામ કરતા કરતા, કોઈ હાથ ધોવા નથી રહી, કોઈ મોઢું ધોવા નથી રહી, કોઈ કંઈ કરવા નથી રહી અને એમના એમ દોડે છે. હવે તમે વિચાર કરો કે આમાં જો કામ વાસના હોય, પ્રિયા પ્રિયતમનો ભાવ હોય અને આ રીતે ભગવાનને મળવાનું હોય તો થોડુંક પણ શણગાર કરવા રહે કે નહીં? આટલી બધી ગોપીઓ જવાની હોય તો એને એમ થાય કે હું વધારે સારી લાગું, આ નહીં ને આ ચૂંદડી ઉઠીને જાઉં. આવી તૈયારી કરે કે ના કરે? ગોપીઓ વાંસળીનો સૂર સાંભળ્યો અને જે પણ કામ કરતી હતી, રાંધવાનું પડતું મૂક્યું છે, ચૂલા ઉપર રસોઈ અધૂરી મૂકી છે, છોકરા ધવડાવતા ધવડાવતા મૂકીને નાઠી છે, અવળા હવળા સૂનું શું પહેરી લીધું છે અને એમ કરીને દોડી છે. આજે શરદ પૂર્ણિમાની રાત છે. ચાંદની રેલાઈ રહી છે. ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. કૃષ્ણએ અનેક સ્વરૂપ ધારણ કર્યા છે. જેટલી ગોપીઓ છે તેટલા કૃષ્ણ થયા છે. પ્રત્યેક ગોપી પાસે એક એક સ્વરૂપ છે અને રાસનો આરંભ કરે છે. હજારો વર્ષથી વિખૂટો પડેલો જીવ જ્યારે પરમાત્માની સામે આવે ત્યારે જે તીવ્રતાથી એની પાસે દોડીને જાય, એવી રીતે ગોપી જ્યારે શ્રી કૃષ્ણની સન્મુખ આવી છે ત્યારે ભગવાને એને આલિંગન આપીને પરમાનંદનું દાન કર્યું છે. જીવ અને પરમાત્માનું મિલન થયું છે. જીવ અને પરમાત્મા એક બન્યા છે. ગોપી કૃષ્ણમય થઈ છે, ભગવાનમય થઈ છે. ગોપીઓના હાથમાં 2 હાથ આપી ભગવાન નૃત્ય કરે છે. શ્રી કૃષ્ણ સાથે આનંદથી એ નાચવા લાગ્યા છે. રાસમાં સંગીત, સાહિત્ય અને નૃત્ય આ ત્રણેયનો સમન્વય થયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થઈ છે. આ કંઈ દરવાજો બંધ કરીને રાસલીલા થઈ નથી. જેને જોવાને માટે દેવો, ગંધર્વો, નારદજી, બ્રહ્માજી બધા આકાશમાં આવ્યા છે અને અહીંયા રાસલીલા ચાલી રહી છે.
ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. ઓ રંગ રસિયા આંખ લડી રાખીને ઉજાગરા ક્યારે કીધા. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. આંખ લડી રાખીને ઉજાગરા ક્યારે કીધા. આજે અમે ગયા તા નરસૈયાને ઘેર જો. સાંભળ્યો પરણાવતા વાણલા વહી ગયા. મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા. રાસ રમો પાસે માથાનું મોર પીછે ક્યાં મૂકી આવ્યા. માથાનું મોર પીછે ક્યાં મૂકી આવ્યા. મુગટ તે કોનો ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા. મુખની તે મોરલી ક્યાં મૂકી આવ્યા. મુખની તે મોરલી ક્યાં મૂકી આવ્યા. મોબાઈલ કોનો ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા. મોબાઈલ કોનો ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા. હાથના પોચા ક્યાં મૂકી આવ્યા. હાથના પોચા ક્યાં મૂકી આવ્યા. કંકણ તે કોના ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા.
આવ્યા, હો કાન ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા, હો કાન ક્યાં રમી આવ્યા. તમારું દલડું ક્યાં મૂકી આવ્યા. તમારું દલડું ક્યાં મૂકી આવ્યા. ચીતડું તે કોનું ચોરી લાવ્યા, ઓ કાન ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા, ઓ કાન ક્યાં રમી આવ્યા. ખેલ ખેલી આવ્યા, ઓ કાન. મથુરામાં ખેલ ખેલી આવ્યા, ઓ કાન ક્યાં રમી આવ્યા. કૃષ્ણ કનૈયા. હવે ગોપીઓના બે હાથમાં પરમાત્માએ પોતાના હાથ પધરાવ્યા છે. જેટલી ગોપી એટલા કાન થયા છે અને ત્યાં રાસલીલા બરાબરની જામી છે. બ્રહ્માજી ઉપરથી જોઈ રહ્યા છે. બ્રહ્માજીના મનમાં પાછી શંકા થઈ. બ્રહ્માજી વિચાર કરે કે પરમાત્મા છે બરાબર, પણ આમ આ ધર્મના સ્થાપન માટે જેણે અહીંયા જન્મ ધારણ કર્યો છે, ધર્મ તો મર્યાદા માટે છે, અને ભગવાન આવી રીતે બધાની જોડે આમ ગરબા રમે, રાસલીલાઓ કરે તો આ તો મર્યાદાનો ભંગ થાય. ગોપીઓ નિષ્કામ છે, પરમાત્મા નિષ્કામ છે, એમને દેહભાન નથી. ગોપીઓને દેહભાન નથી એટલે એમણે તો સમર્પણ કરી દીધું. બ્રહ્માજી વિચાર કરે છે, પણ પરમાત્માએ તો ધ્યાન રાખવું જોઈએ ને. આવી રીતે જાહેરમાં ગમે એમ કે આમ બધાની જોડે થોડું કેમ નાચવા માંડાય. કૃષ્ણ અવતાર તો ધર્મ મર્યાદા માટે છે, તો આ તો મર્યાદાનો ભંગ કરે છે. બ્રહ્માજીના મનમાં શંકા થઈ અને આ તો અંતર્યામી, એમને ખબર પડી ગઈ કે બ્રહ્માજી પાછા આવું વિચારે છે. થોડોક પવન આવ્યો, બ્રહ્માજીના આંખમાં છોતરું પડ્યું, આંખમાં આમ ખણવા ગયા છોતરું કાઢવા, આંખ એક ક્ષણ માટે બંધ થઈ અને ફરી પાછી આંખ ખોલીને આમ નીચે દર્શન કરે છે. તો હવે એકલી ગોપીઓ જ ગોપીઓ દેખાય છે, કૃષ્ણ કોઈ દેખાતો નથી. વિચારમાં પડ્યા, બરાબર આંખો આમ ચોળવા મળે કે શું જોઉં છું. હમણાં તો હું એક એક ગોપીને એક એક કારને રાસ રમતા જોતો હતો, હવે તો બધી ગોપીઓ દેખાય છે. ફરી આંખો મસળી વિચારમાં ને વિચારમાં જોવા માટે, અને પાછું જોયું તો હવે એકલા કૃષ્ણ દેખાય છે. ભગવાને આ લીલા કરે છે. ભગવાનને બતાવવું હતું કે અહીંયા સાડી પહેરનાર કોઈ ગોપી નથી અને પીતાંબર પહેરનાર કોઈ કૃષ્ણ નથી. પુરુષ પુરુષ નથી, સ્ત્રી સ્ત્રી નથી. આ લીલા એ કોઈ લોક વિરુદ્ધનું કૃત્ય નથી, પણ આ જીવ અને શિવનું, પરમાત્માનું આ એક શુદ્ધ મિલન છે. એને બતાવવાને માટે આ લીલા કરી છે. બ્રહ્માજીને હવે ખબર પડી અને એમણે ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ રાસ બિહારી લાલ કી છે. આ અદ્વૈતની કથા છે. શ્રી કૃષ્ણ લીલાનું આ રહસ્ય શ્રી કૃષ્ણની કૃપા થાય તો જ ધ્યાનમાં આવે. બાકી આપણને તો સામાન્ય ગરબા, બધા ભેગા થઈને ગરબા રમે અને ભગવાનને કાનને ગોપીઓ જે ગરબા રમ્યા, આ બધું આપણને એક જ લાગે. હવે બરાબર આ રાસલીલા ચાલે છે એ સમયે નારદજી ત્યાં આવે છે. નારાયણ નારાયણ આયા બોલો, આ બધા કહે છે. રાસલીલાના દર્શન કરવાને માટે નારદજી ત્યાં પધાર્યા છે.
નારદજીને મેં નહીં, મેં આમાં કહ્યું કે નારદજી પધાર્યા અને આ બધા કેલો આયા અને આમાં ભગવાનની લીલા કેવી છે, આમાં જે પણ આવે ને એ અહીંયા આવે જ છે. જે પણ વાર્તા આવે ને હું કહું છું કે આપણા સંસારમાં બને થાય છું. પેલા પહેલા જ દિવસે જેવી અમે સીતારામ સીતારામની ધૂમ બોલાઈને સીતારામ કાકા આયા એ જ વખત આવ્યા હતા. બોલો આ બધું અને આમાં કહ્યું હતું ભાગવત, જ્યારે વ્યાસજીને ભાગવત રચવી હતી ત્યારે ગણપતિ મેળે મેળે આવ્યા. આ બધું મેળે મેળે થાય. હા, એટલે આ બધું એના ત્યાં બધું ગોઠવેલું હોય. આવા સમયે નારદજી ત્યાં આવ્યા છે. નારદજીની ઈચ્છા થઈ કે હું અંદર જઉં અને રાસલીલામાં જાઉં તો પરમાત્મા મને પણ આલિંગન આપે. પરમાત્માને મળવું છે. 12 સખીઓનો પહેરો છે, અંદર જવા દેતી નથી. સખીઓ કહે છે કે તમે દૂરથી દર્શન કરી શકો છો પણ તમે આ રાસલીલાની અંદર જઈ શકશો નહીં. નારદજીનું મન અધીરું થયું. રાસલીલામાં જવામાં મંજૂરી નથી મળતી, દુઃખે થાય છે, એટલે ત્યાં બેસી ગયા. રાધે રાધેનું કીર્તન કરતાં કરતાં નારદજી ત્યાં રાસલીલાની બહાર બેસી ગયા છે. રાધે રાધે શ્રી વૃંદાવન રાધે. જો આપણે પહેલાં પણ કહ્યું હતું કે કૃષ્ણને મળવું હોય તો પહેલાં રાધાને રીઝવવી પડે. કૃષ્ણનું મન રાધામાં છે, કારણ કે એની પરમ ભક્ત જે હોય, ભગવાન હંમેશા પરમ ભક્તનું પહેલો વિચાર કરે. એને દુઃખ પડે એ યાદ કરે, એના માધ્યમથી જલ્દી જાય. એટલે રાધે કૃષ્ણ કહેવાનું, રા શબ્દ જેવો માઢામાંથી નીકળે એટલે ભગવાન તરત તમારી સામું જોઈએ છે. એવું સરસ મજાનું વર્ણન છે ભાગવત. એટલે નારદજીએ વિચાર કર્યો કે કૃષ્ણને ભેટવું છે, એને આલિંગનમાં જવું છે, રાસલીલામાં જવું છે, તો આ બીજું કોઈ તો મને જવા દેશે નહીં. એટલે રાધાજીનું કીર્તન કરતાં કરતાં એ ત્યાં બેસી ગયા. રાધા રાણી કી જય, મહારાણી કી જય, બોલો બરસાને વાલે કી જય જય જય. રાધા રાણી કી જય, મહારાણી કી જય, બોલો બરસાને વાલે કી જય જય જય. રાધા રાણી કી જય, મહારાણી કી જય, બોલો બરસાને વાલે કી જય જય જય. બોલો બરસાને વાલે કી જય જય જય. લાલા વલ્લભલાલ કી જય. રાધાજીને દયા આવી ગઈ અને હમણાં આપણે જેને યાદ કરે સીતારામ કાકા પણ આવી ગયા. કહું છું ને, કથાનું કામ જ એવું છે. બોલો રામભાઈ, અહીંયા રામય આવે ને ત્યાં સીતારામ. હા, રાધે રામ. હા, યાદ કરે એટલે. હવે રાધાજી
રાધાજીને જોયું કે નારદજી રડવા લાગ્યા, એ પણ પાછા બહુ નાટક કરે, એટલે રાધાજીને દયા આવી. અને શ્રીધામ વૃંદાવનમાં કોઈ જીવ રડે તે રાધાજીને ગમતું નથી, એટલે રાધાજીના શરણમાં જે જાય એને તરત જ પરમાત્માની પાસે લઈ જાય છે. નારદજી રડવા લાગ્યા એટલે રાધાજીને દયા આવી. રાધાજી તરત જ ત્યાં દોડી ગયા અને નારદજીને પૂછે છે કે બોલો શી ઈચ્છા છે તમારી? ત્યારે નારદજી કહે છે કે હે રાધા રાણી, આ ગોપીઓના જેવો આનંદ મને મળે તેવી મારી ઈચ્છા છે. મારે કૃષ્ણ સાથે રાસ રમવું છે. રાધાજી કે કૃષ્ણ સાથે રાસ રમવું હોય, ગોપીઓના જેવો આનંદ લેવો હોય તો ગોપી થવું પડે. એમના એમ તો કંઈ આનંદ મળે નહીં. 4 મિલે 64 ખીલે, ક્યારે એક રૂપ થાય ત્યારે જઈને કહે કે જાઓ પેલા રાધા કુંડમાં જઈને સ્નાન કરી આવો અને પછી તમને રાસલીલામાં પ્રવેશ મળશે. નારદજીએ રાધા કુંડમાં જઈને સ્નાન કર્યું એટલે નારદમાંથી પુરુષમાંથી સ્ત્રી બની ગયા, નારદમાંથી નારદી થઈ ગયા. નારદજી વિચાર કરે છે કે જો પરમાત્મા મળતા હોય તો ચૂંદડી ઓઢવામાં પણ વાંધો નથી. ભગવાન મળે છે, ભગવાનને મળવાનું હોય, ભગવાન મળતા હોય તો હવે સાડી પહેરવામાં વાંધો નથી. જે અહંકારને મૂકે, પુરુષત્વનું ભાન મૂકે, સ્ત્રીત્વનું ભાન મૂકે, હું કોણ છું તે ભૂલી જાય, દેહ ભાન ભૂલી જાય, ત્યારે પરમાત્મા એને પાસે બોલાવે છે. બસ આ રાસલીલાની ફળશ્રુતિ છે. ગોપીઓએ જેમ સ્ત્રી તત્વ છોડી દીધું એમ નારદજીએ પુરુષત્વ છોડી દીધું. સંસારના ધર્મને છોડીને પ્રભુને માર્ગે જવું એ જ જીવનનો ધર્મ છે અને એ ભાગવત ધર્મ છે. ભાગવત ધર્મ એટલે શું? શરૂઆતમાં આપણે જોયું હતું, સુખદેવજી મહારાજે પરીક્ષિતને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. વિદુરજીને મૈત્રેય મહારાજે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. આ એક જ વાક્યમાં આવી જાય. ભાગવત ધર્મ એટલે સંસારનો ધર્મ છોડીને પરમાત્માની શરણમાં જવું, એટલે ભાગવત ધર્મ. નારદજી ભૂલી ગયા કે હું પુરુષ છું કે સ્ત્રી છું. નારદજી વિચાર કરે કે રે આજ સુધી તો હું અભિમાનમાં જ રહ્યો કે મારા જેવો કોઈ ભક્ત નથી, ખાલી કીર્તન જ કર્યું, પણ જેવું અભિમાન મર્યું, હું પુરુષ છું, હું કીર્તનકાર છું, નારાયણનો ભક્ત છું, આ બધું જ જ્યારે એને છોડ્યું ત્યારે પરમાત્મા સાથે મિલન થયું છે. અભિમાનીને રાસલીલામાં પ્રવેશ નથી. પરમાત્માને મળવા ગોપી બનીને જાઓ. નારદજીનું અભિમાન દૂર થયું, એમના અભિમાનનો ત્યાગ થયો, ત્યારે એમને રાસલીલામાં પ્રવેશ મળ્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી છે, રાધા વલ્લભ લાલ કી છે. હવે ગોપીઓને પરમાત્માનું બહુ મિલન થયું. મિલનથી અતિશય આનંદ આવે, પણ એમાંથી જ્યારે દૂર થવાનું આવે, એમાંથી જ્યારે વિરહ આવે ત્યારે તે ગમતું નથી. પણ ભાગવતમાં કહ્યું ને, અહીંયા બધાએ રસ છે. હવે રાસ રમતા રમતા ગોપીઓને સૂક્ષ્મપણે અભિમાન થયું છે. જો સૂક્ષ્મ પણ અભિમાન આવે ને એટલે પરમાત્મા દૂર જાય. ગોપીઓ જેને એમાં પ્રવેશ મળ્યો છે, રાસલીલામાં કહ્યું ને બધી ગોપીઓને પ્રવેશ મળ્યો નથી. જે ગોપીઓને પ્રવેશ મળ્યો છે, ભગવાનની સાથે રમવા મળ્યું, એટલે સૂક્ષ્મ પણ અભિમાન આવ્યું એમને કે અમારી અમે કેવા એમ કે ભગવાન અમને અહીંયા પ્રવેશ આપ્યો, અમને અહીંયા રમવા બોલાવ્યા, અમારી સાથે રાસ રમ્યા, અને આ તો અંતર્યામી. અહીંયા ભગવાને 2 લીલા કરવાની હતી. એક કે એના મનમાંથી સૂક્ષ્મ પણ અભિમાન છે એને દૂર કરવાનું છે, અને બીજું હવે રાસલીલા પછી વ્રજની લીલાઓની સમાપ્તિ કરવાની છે. ગોકુળ મૂકીને જવાનું છે, ગોપીઓથી દૂર જવાનું છે, એને વિરહ વેઠવાનો છે, એ પણ શીખવાનું છે. પરમાત્મા
સર્વવ્યાપક પરમાત્માને ભગવાન મારી સાથે સદેહ તો છે જ, એ ન હોય ત્યારે પણ મારી સાથે જ છે, આ ભાવ એનામાં આવે, એ ભાવ પણ ઊભો કરવાનો છે. એટલે ભગવાને રાસ રમતા રમતા જેવું સૂક્ષ્મ અભિમાન ગોપીને આવ્યું કે કનૈયો મારી જોડે, કારણ કે દરેકને પોતાની જોડે દેખાય ને, અને એની જોડે એવો તન્મય થઈ જાય, એને એ નથી લાગતું કે દરેક ગોપી છે ને દરેકની જોડે, દરેકને પોતાને એમ જ લાગે કે મારી જોડે રાસ રમે છે, ભગવાન મારી જોડે છે. અને આ જ ગોપી ભાવ છે, થવું જ જોઈએ. આપણને દરેકને પણ પરમાત્માનો આ સ્પર્શ અનુભવવો જોઈએ કે ભગવાન મારો છે. જો એને બહુ સરસ મજાની એની સમજવાની વાત છે. બા ને દીકરા વચ્ચેનો જે પ્રેમ છે ને એ નિસ્વાર્થ પ્રેમ છે. બાળકને બા પોતાની લાગે. સજ્જનો બહુ સમજવાની વાત છે. બાળકને જ્યાં સુધી એમ લાગે કે આ મારી બા છે ત્યાં સુધી જ બાના સ્તનમાં દૂધ આવે. બહુ આ સંસારને સમજવા જેવી વાત છે. બાળક જેમ મોટું થાય, સમજતું થાય, પછી ધીરે ધીરે એને લાગે કે આ મારી બા છે, પછી મારા ભાઈની પણ બા છે. થોડીક સમજણ આવે એટલે ખબર પડે કે મારા બહેનની બા છે, પછી ખબર પડે કે આ તો મારા પપ્પા, આમ આ કોઈની કાકી છે, કોઈની મામી છે, કોઈની માસી છે, કોઈની પત્ની છે. એક એક સગપણ સમજણથી વધતા જાય એમ બાળક બાથી દૂર થતું જાય. માત્ર મારી જ બા છે, આ જે સંબંધ છે ને ત્યાં સુધી એકતા છે, અદ્વૈત છે, ત્યાં સુધી જ બાના સ્તનમાં દૂધ આવે. આ પણ સૂક્ષ્મ અભિમાન છે, સૂક્ષ્મ ઓળખાણ છે. આ ખબર પડી એટલે બા બાળકથી દૂર થાય. એમ જ્યારે આપણને એ પણ ખબર પડે ભગવાન મારો લાગે તો મારી મદદે આવે. આ ભગવાનને પગે લાગીએ, દર્શન કરવા જઈએ, બાધા કરીએ, એનું પેલું એ કરીએ, મંદિરમાં જઈએ અને ભગવાનને કહીએ ભગવાન તો મારું આટલું કામ કરીએ, પણ અંદરના પેટે ક્યાંક ને ક્યાંક મનમાં એવું વિચારતા હોય હવે આટલા લાખો કરોડો લોકોનું, આટલા બધા પૃથ્વીમાં બધાનું શુંનું શું હોય, આટલા બધાનું આ ક્યાં પૂરું કરે. એનો અર્થ શું થયો? ભગવાન મારો નથી, આ બધાનો છે. ભગવાન કે સાચું, હું તો બધાનો છું, તે જ કહ્યું ને બધાનો છું. જગહે આપણે ભગવાનને જો બોલવાનો શબ્દ વિવેકની વ્યાસજીએ બહુ સરસ વાત કરી છે. શબ્દમાં પણ કિંમત છે. શબ્દ કરતા અર્થ મહાન, અર્થ કરતા જ્ઞાન મહાન, જ્ઞાન કરતા જ્ઞાનનું ભાન મહાન. ભગવાનને કહીએ હે દીનાનાથ, હે જગતનાથ, કૃપા કરજે. એને જે નામથી બોલાવીએ કરે. જગતનું નાથ થાય તો આખા જગતને સંભાળે ને, એમાં જેની લાયકાત હોય એનો પહેલો નંબર આવે. મારા નાથ કેવું પડે તો મારી સામે જોઈએ, પણ આપણે એને બીજાની સામે જ જોવડાવીએ છીએ. શું કરીએ છીએ જ ખબર નથી. એને પહેલા દિવસ કરવાનું છે, કરતા નથી, ના કરવાનું કર્યા કરે છે, અને પછી કહીએ છીએ કે ભગવાન સામે નથી જોતું. બહુ બહુ નાની નાની વાતો ભાગવતજી બહુ શીખવાડે છે. એટલે ભગવાન બીજાનો છે એ ખબર પડે એટલે દૂર જાય, અભિમાન આવે તો દૂર જાય. ભગવાન રાસ રમતા રમતા અંતર ધ્યાન થયા. હવે ગોપીઓ ચારે બાજુ વ્યાકુળ થઈને જુએ છે, પરમાત્મા દેખાતા નથી, ભગવાન દેખાતા નથી. એકદમ રમતમાંથી બાળકને લઈ લઈએ તો કેવી દશા થાય. સરસ મજાનો રાસ જામ્યો છે, આનંદ જામ્યો છે, અને પરમાત્મા અદ્રશ્ય થયા છે. 7 દિવસથી ભાગવતની કથા ચાલે છે, સરસ મજાનો રસ પડ્યો છે, આનંદ આવ્યો છે, અને ઘડિયાળ આજે ફાસ્ટ ભાગે છે. કથા ધીમી ચાલે છે ને ખબર નહીં આજે ઘડિયાળ ફાસ્ટ ભાગે છે. આ પૂરું થવા આવ્યું. આ આનંદમાંથી એકદમ ઉઠાવી લે કોઈ ત્યારે નથી ગમતું. ગોપીઓને ભગવાનનો વિરહ થયો છે, અને ગોપીઓએ જે ગીત ગાયું તે વખતે જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્તત્રહી દયિત દર્શતામ દીક્ષતાવકાહ સ્ત્વયી ધૃતા સસ્વતામ વિચિરંવત્તે. ગોપી વિરહ ગીત કહ્યું છે ભાગવતમાં. એ તો સંસ્કૃતમાં છે. ખગ કી ભાષા ખગ હી જાણે, જેની ભાષા જેને આવડે એ જાણે. આપણને તો કાલાવાલા જ આવડે. ગોપીઓ રડી રડીને ભગવાનની સ્તુતિ કરે છે, એના વિરહમાં ગાય છે.
ગમતું નથી રે કાના, ગમતું નથી રે. એ ગમતું નથી રે કાના, ગમતું નથી રે. એ તારા વિના ચેન મને પડતું નથી રે. એ કાના ગમતું નથી રે. ગમતું નથી રે કાના, ગમતું નથી રે. આ રાત દિવસ તારા વિચારો કરતી, શાંતિ ને ધીરજ ક્યાં સુધી ધરવી. ભૂલવા માંગુ તો ભૂલાતું નથી રે. એ ભૂલવા એ કાના તારા વિના ક્યાંય ગમતું નથી રે. કાના એ ગમતું નથી રે કાના, ગમતું નથી રે. તારા વિના ચેન મને પડતું નથી રે. કાના તારા વિના ચેન મને પડતું નથી રે. કાના કૃષ્ણ કનૈયા. ગોપીઓ વિરહમાં વ્યાકુળ બનીને વિરહના ગીતો ગાય છે. ત્યારે શ્રી કૃષ્ણ પાછા પ્રગટ થયા છે અને ગોપીઓને કહે છે કે આ વિયોગમાં તમારા કરતાં મને વધુ દુઃખ થયું છે. આપણને એમ લાગે કે આ જીવ જ્યારે શિવથી છૂટો પડે એટલે રડે છે, પણ આપણા કરતાં પરમાત્માને વધારે દુઃખ છે. પરમાત્માનું શરણું કયું? એને કોના આશ્રય આ ભોગ ભોગવવાના છે? લોકવતતું લીલા કૈવલ્યમ શાસ્ત્રોમાં કહ્યું છે. ભગવાનને લીલા કરવાની ઈચ્છા થઈ ત્યારે નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થયું. એને કંઈ મેળવવું છે, એને આનંદ મેળવવો છે, એને આપણી પાસે આવવું પડે છે. એટલે તો મોટા મોટા ભક્તોએ કહ્યું છે કે ભગવાન અમે છીએ ને તો તું છે. આપણે ન કહી શકીએ, પણ એના માટે આ એકનાથ, તુકારામ, દાનભાઈ આવા મોટા ભક્તો કહી શકે, પુંડલીક જેવા કહી શકે કે અમારાથી તારી કિંમત છે, અમે તારા કીર્તન ગાયા, અમે તારા ગુણગાન ગાયા, અરે અમે તારો પ્રચાર કર્યો એટલે બધા તને યાદ કરે છે. આમ અભિમાનથી કહે છે ભક્તો. એટલે ભગવાન ભક્તોને આધીન છે. એટલે અહીંયા પરમાત્મા ગોપીઓને કહે છે કે આ વિયોગમાં તો તમારા કરતાં હું વધારે દુઃખી હતો. જ્યારે જીવ ભગવાનથી દૂર થાય ત્યારે ભગવાન દુઃખી થાય છે. કહે છે કે મને મળવા આવેલો જીવ ફરી પાછો સંસારમાં ભરાયો, સંસારમાં ભટકવા ગયો. વિયોગમાં પણ તમને એક સુખ છે, કારણ તમે એકબીજાને આશ્વાસન આપી શકો છો. ગોપીઓને ભગવાન કહે છે કે તમે તો ઘણા બધા છો ને હું એક છું. તમે 4 જણીઓ ભેગી થાઓ ત્યારે એકબીજાને આગળ પોતાના દુઃખ કહી શકો કે મને બહુ યાદ આવે છે. કોઈ કે મને ખાતા ખાતા યાદ આવી, કોઈ મને કે ગાય દોતા યાદ આવી, કોઈ મને કે વાસેન્દુ વાળતા યાદ આવી. તમારા દુઃખની વાતો તમે કરી શકો છો અને દુઃખમાં પણ તમે મને યાદ કરી શકો છો. પણ હું કોને કહેવા જાઉં? હું તો એકલો છું. ને તમારાથી વધારે કહે છે કે મને દુઃખ છે, પણ તમે મારા જ છો. પણ તમને અભિમાન થયેલું અને તમારું અભિમાન દૂર કરી અને તમારું ધ્યાન કેવળ અને કેવળ મારામાં કેન્દ્રિત થાય એટલા માટે ભગવાન કહે છે કે આ લીલા મારે કરવી પડી છે. હવે તમારાથી હું સહેજ પણ દૂર નહીં જાઉં. અત્ર તત્ર સર્વત્ર, તમે જ્યાં હશો ત્યાં દરેક જગ્યાએ તમને એમ કે મારા
મારી પ્રતીતિ થશે, મારો અનુભવ થશે, મારા દર્શન થશે. અહીંયા રાસલીલાનું પુષ્પ ભગવાનને ચરણે ધરીએ. ઘણા ભાગવત કથાકારો કે ઘણા ભક્તો મહાત્માઓ રાસલીલા સુધીની જ ભાગવત કથા કરે છે. અહીંયા સુધી લીલાઓ છે, અહીંયા સુધી મધુરતા છે. રાસલીલા પછી ભાગવત કથા લગભગ પૂરી કરે છે. કારણ પછી ભગવાનની રાજસી લીલા ચાલુ થાય છે. પછી કાવા દાવા, ખટપટ ને મારવાનું ને હત્યા ને બીજું બધું ચાલુ થાય. પછી ભક્તોને એમાં રસ નથી, એમાં આનંદ નથી. કારણ રાસલીલા પછી ભગવાન ગોકુળ છોડીને જાય છે, અને ભગવાન છોડીને જાય એ કોઈને સાંભળવું નથી, એ કોઈને ગમતું નથી. એટલે અને એ કથામાં મજા પણ નહીં. આટલી અત્યાર સુધી જે મજા આવી એવી મજા પછીની કથામાં નથી. ભાગવત લઈને બેઠા છીએ, એની વાત કરવાને માટે બેઠા છીએ, એટલે એને વાર્તા સ્વરૂપે એને થોડુંક જોઈ લઈશું. પણ અહીંયા સુધી ભગવાન રાસલીલામાં બધાની સાથે એકરૂપ થયા અને ગોપીઓને એમને પરમ તત્વનો અનુભવ કરાવ્યો. એક તત્વ એ સર્વત્ર સૃષ્ટિમાં વ્યાપેલું છે, પરમાત્મા સ્વરૂપે વ્યાપ્ત છે, એનો એમને અહીંયા અનુભવ કરાવ્યો છે. અને એ દિવસ પછી ગોપીઓને ક્યારેય એવું લાગ્યું નથી કે અમે એકલા છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. વ્યાસ નારાયણ મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.